શ્રી હરિરાયજી મહાપ્રભુજી એક સુંદર સમજ આપણને બધાને આપે છે કે આપણા જીવનમાં એક એવો ક્રમ રાખવો જોઈએ કે આપણા ઘરે બિરાજતા પ્રભુ કે મંદિરમાં બિરાજતા પ્રભુ એક વખત તો એ પ્રભુના આપણે દર્શન કરવા જ જોઈએ. એ પ્રભુની કંઈકની કંઈક સેવા પણ આપણે કરવી જ જોઈએ. ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો સમય ના હોય તો મિશ્રીનો ભોગ પણ જઈને આપણે ધરવો જોઈએ. તો રોજ જે આપણા સ્વામી છે, કૃષ્ણ છે, પ્રભુ છે, એને આપણે રોજ યાદ કરવા જ જોઈએ. અને જે દિવસે જો આપણે પ્રભુને યાદ ન કરી શક્યા કે પ્રભુની કંઈક સેવા આપણે કરી ન શક્યા તો એ દિવસે આપણને દુઃખ થવું જોઈએ. જેમ આપણો કોઈ અંગત મિત્ર હોય એને રોજ મળીએ અને એક દિવસ ન મળ્યા તો કેટલું દુઃખ થાય છે. તો એવી રીતે પ્રભુની સન્મુખ રોજ ન થવાય, પ્રભુની સામે રોજ ન જવાય, ન દર્શન રોજ કરીએ, ન સેવા કરીએ તો આપણને દુઃખ થવું જોઈએ. જો આવું કરીએ તો હરિરાયજી કહે છે કે આપણું વૈષ્ણવી જીવન એ સફળ છે.